विश्वास मने आयावनी माता आपे प्रकाश ज्योत रजनी मात श्रद्धाथी वाणी छे गाठो में स्नेहनी योगे ना छोटी जाय योगे ना छोटी जाय तार मने आधार तारो योगे ना छोटी जाय योगे ना छोटी जाय गाई रह्यो छूं गीत तुझे प्रीत नाम स्नेहथी भरेला सुरो संगीत नाम लाख ना हीरा ने हाथ माथी कोई योगे ना लूटी जाय योगे ना लूटी जाय तार मने आधार तारो योगे ना छोटी जाय योगे ना छोटी जाय शक्ति प्रमाणे भक्ति करूं छूं आजीवन तुझे चरणे धरूं छूं प्रेम नो पियालो पीवा जाऊं त्या
छूटी जाए। जो जीना छूटी जाए, जो जीना छूटी जाए। हे देव देव जी स्वामी कमने वारंवार प्रणाम हो। चल दाम हो छो निष्काम तुम संग शुद्ध भावे हे प्रभु स्वीकार हो। आभाव वंदन शुद्ध भावे हे प्रभु स्वीकार हो। संजम
દેવાયતામ નમામ શાંતિ યશુધામે સયામણો. આત્મીય પ્રિય શ્રોતાજનો, વ્યાખ્યાનના પ્રારંભમાં શાસન પિતા પરમાત્મા ત્રિલોકનાથ ભગવાન મહાવીર સ્વામી તેમજ અનંત ઉપકારી બોધિ બીજના દાતાર પૂજ્ય ગુરુ ભગવંતની ભાવ સહિત કંઈક અને સ્તુતિ કરવામાં આવી. મંગલાચરણની અંદર શાસન પિતા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ગુરુ ભગવંતની સ્તુતિ કર્યા બાદ સિદ્ધાંતકારોએ, સંતો, મંતો ને અર્યંતોએ આપણને અનેક માર્ગો બતાવ્યા છે. એકાદ માર્ગને પકડી લેવો જોઈએ અને એ માર્ગ પકડાય તો જ મંજિલ સુધી પહોંચી શકાય. માર્ગો ભલે અલગ અલગ રહેલા હોય, મંજિલ એક જ છે અને એક જ મંજિલ ઉપર તમને મને આપણે બધાને પહોંચવાનું છે અને એ પહોંચવા માટેના અત્યારે આપણા બધા પ્રયત્નો રહેલા છે. ગઈકાલનો દિવસ આમ કહી શકાય કે રાત થોડીને વેસ જાજા, આખો દિવસ હાલ્યું અને રવિવારનો સમય હોય, સંઘોની પણ આવજાવ, મહેમાનોની પણ આવજાવ, એમાં અહીં આપણું બધું કાર્યક્રમ, 10મા વ્રતનું પણ કાર્યક્રમ, ભાઈઓ ખુશ થઈ જાઓ. આ છટકી ગયો લોચ કરાવી, થોડો સ્વાદ બધો લેવાનો અને એવા ભાવ જન્મે કે હવે તો આપણને દર મહિને કરીએ, બધું રોજ કરો ને ત્યાં ના પાડે છે. પણ ખરેખર વિચાર કરજો, એક સાધુપણાનો એક સ્વાદ છે. એનો જે આનંદ છે એ જે માણે ને મરજીવા મોજ માણે, જયારે મરદરીએ પડે ત્યારે એની મોજ હોય. બાકી કિનારે છબછબિયા કરવાવાળા, જોવાવાળા, વાતો કરવાવાળા એ મોજને શું માણી શકે? મોજ તો જે એ લોકો માણી શકતા હોય છે ને, એટલે તો કીધું ને કે જો આનંદ નાઈ અમીને वो आनंद संत फकीर करे. એક એક વાતો કરી દો. તમે અમીરમાં જ આનંદ માનવા માંગો છો, બહુ રૂપિયા ભેગા થઈ જાય તો આનંદ થઈ જાય, પણ મારે કેવું છે કે નહીં, આનંદ ન થાય, વધારે દુઃખ થાય. જેની પાસે વધારે ને વધારે રૂપિયા છે એના જીવનમાં નજર કઈ આવે? શાંતિથી સૂઈ ન શકતા હોય, ઊંઘવા માટે ટીકડીઓ ભરવી પડતી હોય, અને છે હકીકત છે. ન કીધું શ્રીમંતની કબૂલાત કે સાગર ભર્યો સુખોના એક ટીપો પીવાય નહીં. એક એક વાત કરી દો, અહીંયા મારી પાસે બધું જ છે, ધનના ઢગલા પડ્યા છે, અને આખો જે સુખો જોઈને મને તાત્કાલિક મળી શકે એમ છે, આટલી બધી સંપત્તિ જેને એકત્રિત કરેલી છે, પણ આખરે એની જે કબૂલાત છે ને એ બહુ સ્પષ્ટપણે કે છે કે દુનિયા ગણે સુખી મને, પણ મારી મને ખબર સુખના સિતંગણા સૌ છું આ હૃદય પર. બેતકની રાતે કદી હું ના જમી શકું, નિંદર મને ના આવે ટીકડી લીધા વગર. આ ધનના ઢગલામાં મને શાંતિ કબૂલ કરે છે. ધનના ઢગલા ઉપર બેઠો છો પણ મનમાં જરાય શાંતિ નથી, કારણ કે દુનિયા ગણે સુખી મને, અને તમે તો એને સુખી ગણો ને, દુઃખી કોને ગણો?
જેની પાસે રૂપિયો ન હોય, ગાડી ન હોય, બંગલા ન હોય, એને તમે દુઃખી ગણો ને, એટલે અમે દુઃખીમાં આવે. બરોબર ને? મારી પાસે ગાડી નથી, બંગલા નથી, વાડી નથી, બેંકમાં ખાતું નથી, ગામમાં ખેતર નથી. વિચાર કરજો તો સાધુ દુઃખી ને, દુઃખી ને આમાં કર્યા કરું છો. તો તારે સુખી બનવું છે કે દુઃખી બનવું છે? તારી વાત કરું છું અત્યારે. ત્યારે ફોટા ઉપર આવે એટલે બધાને હારે લઈ લે. તારે શું બનવું છે એ વાત કર. સુખી બનવું છે, દુઃખી બનવું છે? તો કેશો બનવું સુખી છે, પણ તમારું સુખનું માધ્યમ તમે જે કેળવ્યું છે ને એ ગલત છે. હા, તમે ધનવાનને સુખી માનો છો, પણ જોજો કને એ ધનવાન પોતાની કબૂલાત કરી દે છે કે ભાઈ દુનિયા ગણે સુખી મને, પણ મારી મને ખબર, એ તો મને મારી ખબર હોય. અને સુખના શીતમ ઘણા સૌછુઆ મારા હૃદય ઉપર, કારણ કે ભાઈ દશાઈ છે કે બે ટક નિરાંતે કદી હું ના જમી શકું. આટલી સંપત્તિ હોવા છતાં એ બે ટાઈમ નિરાંતે જમી નથી શકતો, અને નીંદર મને ના આવે ટીકડી લીધા વગર. બોલો, રાતના સુએ ટીકડી લે તો જ ઊંઘ આવે. ત્યારે ગરીબ માણસમાં જીવ નજર કરો, જ્યાં નાખ્યું ત્યાં પડતાની જાતે 10,000 નસકોરા બોલવા માંડી જાય. ખરેખર હકીકત વિચાર કરો તો સુખ તમે માન્યું છે એમાં સુખ નથી. જો એમાં સુખ હોત તો આવી ફરિયાદો ન કરત. આ લોકો બધા જે ફરિયાદો કરે છે ને, ફરિયાદો એકે ન કરત, કારણ કે જેમ જેમ સંપત્તિ વધતી જાય તેમ તેમ એનું સુખ વધતું જાય, ફરિયાદ એકે આવે જ નહીં. પણ હકીકત કઈ જુદી દેખાય છે. સાગર ભર્યો સુખોનો એક ટીપું પીવાય નહીં, જીવતા મર્યા કરું છું એવા દર્દો થયા, અને પડતી મૂકું દવા તો મુજથી જીવાય નહીં. એક એક વાતો વિચાર કેવી કબૂલાત જેને કહી છે કે ભાઈ મારા જેવા સુખ માંગવા જેવા નથી. એટલે સંપત્તિમાં સુખ નથી, આ તો આપણે માની લીધું છે, કલ્પના કરી લીધેલી છે. બાકી અનુભવ સિદ્ધ વાતો તો એ જ રહેલી છે કે સાચો સુખ, એની મોજ તો સંતો માની શકે. અને એટલે કીધું ને, જો આનંદ નહીં અમીરી મેં, જે અમીરીમાં આનંદ નથી, આનંદ સંત ફકીરો કરી શકે. हर रंग में सेवक रूप रहे, अमृत जल का जूप रहे, सत्कर्म करे और चुप रहे, और रहे धीर गंभीर में वो आनंद संत फकीर करे. કેવી અદભુત વાતો કરી છે. હર રંગ મેં સેવક રૂપ રહે, આનંદ તો મળે. આપણા તો અહીંયા ઘડીએ ઘડીએ રંગ બદલતા હોય. હા, અને જે ઘડીએ ઘડીએ રંગ બદલતા હોય ને, અમારા સાહિત્ય જગતમાં એને દોરંગા કીધા. હા, એનો ભરોસો ન કરાય, કારણ કે અત્યારે એક રંગ દેખાય છે, કાલે એનો રંગ ઉતરી જાય, ખબર ન પડે બીજો રંગ આવી જાય. હા, અને એવા દોરંગીની વાતો કરી છે. પેલા દોરંગા ભેરા રે નવ ના પાડીએ. આવા દોરંગી હોય ને એની હારે બેસવાની ના પાડી. એની હારે બેસાય ને, કારણ કે એને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. આનો ભરોસો નહીં, ક્યારે રંગ ચડી જાય ને ક્યારે પછી ઉતરી જાય. રંગ તો એવો ચડાવો કે એક રંગાને ઉજળાને ગીતડ ન રાખે ભેદ. એનો રંગ હંમેશા એક હોય, અને એક રંગ હોય ને તો એની સાચી ઓળખ થાય. બાકી આવ્યો અંતરે અંતરે રંગ બદલતા હોય ને એની ઓળખાણ ન હોય પછી.
અને એટલા જ માટે કંઈક બતાવ્યું કે ખરેખર જો સાચો આનંદ છે એ તો સંત ફકીરના જીવનની અંદર રહેલો હોય છે. અને એ જે મોજ માણે ને એ મોજ બીજી ક્યાંય જોવા ન મળ્યો. એટલે આવી મોજની વાતો આધ્યાત્મિક ક્ષેત્ર એટલા માટે ઉઘાડો મૂક્યું છે કે જો સાચી મોજ માણવી હોય, સાચું આત્માનું અગર જો કલ્યાણ કરવું છે તો તમારે આ જગ્યાએ આવીને અટકવું પડશે. શાસન મળ્યો, સંતોનો યોગ મળ્યો, આરાધના કરવા માટેના ઉપકરણની ઉપલબ્ધિ મળી. આ બધું મળ્યા પછી પણ જો એ ખાલીનો ખાલી રહી જાય, કોરાનો કોરો રહી જાય તો મોટામાં મોટો ધોખો કહેવાય. કારણ કે આ બધું જલ્દી મળતું નથી. આટલા બધા જે વાના એક સાથે પ્રાપ્ત કરવા, એ આત્માને જ્યારે પ્રબળ પુણ્યાઈ પ્રગટેલી હોય ને તો જ આટલા બધા વાના એક સાથે આત્માને પ્રાપ્ત થઈ શકે છે. તમને મને આ બધું મળ્યું છે, મારે કેવું છે, મળી તો ગયો, હવે એનો ઉપયોગ ખાલી મળી જાય એનાથી રાજી થઈને બેસો ને. આપણે તો કેટલું મહાન આપણને ધર્મ મળ્યું છે, આપણે જોઈને ખાલી એમ તમે માનતા માની લ્યો અને છાતી ફુલાવી લ્યો, એનાથી કઈ મેળ ના પડે. કારણ કે હું ઘણી કહેતો આવ્યો છું કે આ મનુષ્ય જન્મ તો લોટરીની ટિકિટ જેવું છે. આ મનુષ્ય જન્મ લોટરીની ટિકિટ જેવું છે. લોટરીની ટિકિટ લે તો ઘણા બધા લાગે, બધા લેવી, બધાને લોટરીની ટિકિટ લાગે નહીં, લાગે કોકને. તેમ મનુષ્ય જન્મ પણ મળે તો ઘણા બધાને. ચલો મનુષ્ય જન્મ બધા ઘણાને મળી ગયો, હા, પણ ફળે તો કોકને. જેટલાને મનુષ્ય જન્મ મળ્યું છે એટલા બધાને કંઈ ફળતું નથી. અનેકના જીવન તો જોઈએ ને કેવા પ્રકારના જીવન જીવતા હોય, અને બેડોળા જીવન જીવીને પાછા વયા જતા હોય. મનુષ્ય જન્મ મળ્યો ને આમ ખાલીનો ખાલી વયો જાય, હા, ત્યારે ધોખો થાય. સંતો કથા કરતા હતા અને એ કથા કરતા કરતા કથામાં એ વાત કરી, હા, કે જો આ મનુષ્ય જન્મ મળ્યો છે અને આ મનુષ્ય જન્મની અંદર જો સારા કાર્યો કરવામાં ના આવે તો બીજો જન્મ છે ને એ ગધેડાનો મળે. કથામાં વાત કરી રહ્યા છે કે જો મનુષ્ય જન્મ મળ્યા પછી જો સારા કાર્યો ન કરે તો બીજો જન્મ ગધેડાનો મળે. કથા પૂરી થઈને એટલે કે ભગત ઉઠ્યું કરી સંત પાસે જઈ કરી ચરણ સ્પર્શ કર્યા, 10 રૂપિયાની નોટ કાઢી થાળમાં મૂકી અને આસ્તેકથી સંતને પૂછ્યું કે પ્રભુ મારો જન્મ તો ગધેડાનું નહીં થાય, મારો જન્મ તો ગધેડાનું નહીં થાય ને. એટલે સંતે કીધું છાનો માનો બેસી જાય, હા, એકનો એક જન્મ 2 વાર ન થાય. અત્યારે હાલે છે ઈ જ છે. સમજાય તો ઘણાને ન સમજાય, પછી મોડે મોડે ઉપડે, ઘરે ગયા પછી યાદ આવે. ખરેખર વિચાર કરો તો આપણે મનુષ્ય જન્મ પામી તો ગયા, એની આ ખોડિયાની અંદર જીવન મનુષ્યનું જીવાય છે ખરું, એ જોવાનું છે, એ તપાસ કરવાનું છે. અને આ સત્સંગ એટલા માટે છે, હા, કે અત્યારે આપણે જીવીએ છીએ કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ, અનુમોદનીય છે, પ્રશંસનીય છે, વખાણ કરવા યોગ્ય રહેલું છે, બિરદાવા જેવું છે. અગર એવા ન હોય તો એ સત્સંગના માધ્યમેથી ચેન્જ કરી દો, પલટી મારી દો, ટ્રેક બદલી નાખો. એ સત્સંગ જ એટલા માટે આ જરૂરી રહેલું છે અને એટલા માટે સત્સંગ કરવામાં આવેલું છે ને આપણે અત્યારે એ સત્સંગની હાટલરી ખોલીને બેઠા છીએ. કારણ કે હરિની હાટલરીએ મારે રોજનું હટાણું, રોજ આપણે હટાણું કરવાનું છે. ભલે પ્રદૂષણ પતી જાય કંઈ વાંધો નહીં, પણ આપણે આપણું તો હટાણું રોજ ચાલુ રાખવાનું છે. આ જીવનના અંત સમય સુધી, હા,
મારી હરિની હાટડી હટાણું ચાલુ રાખવાનું છે, પછી હટાણું કરતા જવાનું છે. અને એટલા જ માટે આપણે સત્સંગની હાટડી અત્યારે ખોલેલી છે અને રોજ રોજ આપણે એમાંથી કંઈક નવું ને નવું લેતા જવાનું છે, કંઈક શીખતા જવાનું છે, કંઈક મૂકતા જવાનું છે, કંઈક ભૂલતા જવાનું છે. આ બધું અહીંથી પ્રાપ્ત થશે. બહાર તમને આ બધું નહીં જાણવા મળે, નહીં શીખવા મળે. આ જ એક એવી જગ્યા રહેલી છે કે અહીંયાથી તમારા જીવનનો જે પણ કોઈ ટર્નિંગ પોઈન્ટ પ્રાપ્ત થાય તો આ જ સ્થાન છે. બસ એ જ લક્ષ્ય બાંધવાનું છે ને એના જ માટેની આ બધી વાતો છે. આપણે ક્રમશઃ આગળ વાતો કરતા જશું. પણ ખરેખર કહું તો ઘણાને ઉતાવળ છે કે ગુરુદેવ આ બધી વાતોમાં પછી અધિકાર રહી ન જાય. મને પણ થોડીક બીક તો લાગે જ છે. પણ કરીશ, હજી આપણા હાથમાં સમય છે. બસ તમે થોડોક સમય સાચવતા રહેજો, હું મારો સમય સાચવતો રહું. આપણે ગાડીને આગળ વધારતા રહીશું. તો ખરેખર બહુ મહત્વપૂર્ણ અધિકાર દત્તા ચરિત્ર. અને ખરેખર વિચાર કરજો 15-16 વર્ષની આ બાળકી કેવું કાર્ય કર્યું. હજી એના ચરિત્ર બાકી પડેલા છે. વચ્ચે બીજા પણ પાત્રો આવતા જશે અને એમાં પણ વચ્ચે વચ્ચે જ્યાં ક્યાંક શીખ દેવા જેવી હોય એટલે અમે તરત એને થોડીક તકલીને આપી દેતા હોઈએ છીએ. આજ તો મહત્વની વસ્તુ રહેલી છે કે મૂળ અધિકાર ચાલતો જ હોય પણ મૂળ અધિકારની અંદર વચ્ચે વચ્ચે જ્યારે એમ લાગે કે અહીંયા કંઈક દેવા જેવું છે તો એ ટાઈમે દઈ દેવાનું કાર્ય એ વક્તાનું હોય છે અને અમારે કાર્ય કરવાનું છે. તો ખરેખર એ અધિકારની વાત કરીએ તો પહેલા તો મારે તમને પૂછી લેવું પડે કે આપણે ક્યાં અટક્યા હતા. અચ્છા, ઓલા તામ્રપત્ર ને એ બધું નામમાં થોડો ફરક પડી ગયો, કંઈ વાંધો નહીં. પણ તમે બિલકુલ પણ ડરતા નહીં, કોઈ પનિશમેન્ટ નથી. આ તો મોજ માણવાની છે ભાઈ. મોજ માણવા માટે તો અમે ભેગા થયા છીએ. આપણે અમે તો કહીએ કે આમાં તો ઘરનો ડાયરો આમ ડાયરામ ગણ્યું આમને આમ બેઠા હોય ને ત્યારે ઘરનો ને લીમડામાં બેઠા હતા. હું હતો, રમુભાઈ હતા, ઇજ્જતભાઈ હતા અને બીજા 4 જણા કલાકારમાં સાહિત્ય જગતના ખાસ કહેવાય એવી આ બધી અન્ય વ્યક્તિ હતી. તો આટલા જણા અમે ઉપાશ્રય નીચે પછી પહેલો માળ ઉપર ટેરેસ ઉપર જઈ કરીને બેઠેલા હતા અને ટેરેસ ઉપર જઈ કરીને બેઠા હતા. અને પછી આ બધી સાહિત્યની બધી વાતો નીકળી અને એ વાતો નીકળતા વિચાર કરજો રાતના 2 વાગ્યા હતા. ત્યારે એમ જ આ તો આપણો ઘરનો ડાયરો છે. પણ ખરેખર એની અંદર જે જમાવટ થઈ ગઈ હતી કારણ કે જે રસ મને એ રસ સામે હતો અને જયારે રસ ભેગા થાય ને ત્યારે સમયનું ભાન ભૂલાઈ જતું હોય છે. અને અમે ઉપર એટલા માટે બેઠેલા હતા કે નીચે બેસીએ તો ગુરુદેવનો અવાજ થાય ને એ તો અમારા ગુરુદેવ 8-8:30 વાગ્યાના સુઈ જવા વાળા એટલે અમે એ જ નક્કી કર્યું એમને બરોબર સુવડાવી નેઢું કરી અને ત્યારે તો એકદમ મજબૂત હતા હજી અને ત્યાર પછી અમે ઉપર ચડી ગયા હતા. ટોચ ઉપર બેસી કરી અને જે માણ્યો તો આજે પણ પ્રસંગ યાદ આવ્યો. એટલે ત્યારે પણ અમે એ જ વાત કરી કે આ તો આપણો ઘરનો ડાયરો અને ઘણી તમે આવા નાના પ્રસંગો હોય ને ત્યારે મૂકી દઈએ સહજ સાહિત્ય જગતની વાત થઈ જતી હોય. તો ચાલો આપણે એ વાત કરીએ કે જે સેન મિત્ર રહેલો છે હકીકતમાં સેન મિત્ર અત્યારે વેપારીનો વેશ ધારણ કરીને અહીંયા આવેલો છે. બાકી કોઈ વેપારી નથી. મગજ નો માચોર વૈશાલીનો માચોર પ્રખ્યાત રહેલો છે.
પણ અત્યારે જેને કહી શકાય કે નંદના ખજાનો, નવમાં જે નંદ રાજા થઈ ગયા, બહુ ઊંડો ઇતિહાસ છે. હા, પ્રસંગે પ્રસંગે વચ્ચે વાતો આવતી હશે તો હું લેતો જઈશ, પણ બહુ અદભુત વાતો રહેલી છે. અને નંદનો ખજાનો છેલ્લા ટાઈમે એને જે દાટ્યો હતો, કારણ કે એને ખ્યાલ આવી ગયો કે હવે અત્યારે મારી પાસે બધું લૂંટાય એમ છે, મારું રાજપાટ બધું જાય એમ છે, મારું સૈન્ય પણ ચંદ્રગુપ્તના સૈન્ય સાથે ભરી ગયેલો છે. આ બધી જ માહિતી જ્યારે એને મળી ગઈ હતી ને, ત્યારે એને પોતાનો ગુપ્ત ખજાનો જે દાટેલો છે, અને એ ખજાનો દાટ્યા પછી એનું જાણ પણ આ બે જણાને છે, એક તો પોતાને અને બીજું ભાંડારગીરીને. એટલે પરંપરાએ આ ગોલક શેઠ વાતો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, માત્ર થોડુંક સ્મરણ તમને કરાવી દઉં છું. અને એક ખજાનો પ્રાપ્ત કરવા માટે જે શોધખોળ કરી હતી, 7 વર્ષોથી જેને કહી શકાય કે આ ખજાનાને પ્રાપ્ત કરવા માટે સેન મિત્ર જેની પાછળ પડેલો છે. અને ઇતિહાસો બાકી જે જે વાતો મળતી જાય એને લખતી જાય એની નોંધ કરતો ગયો, અને છેલ્લે જેને એમ કહી શકાય કે ગોલક શેઠ સુધી પહોંચ્યો. એના મનમાં વિશ્વાસ છે, ખાતરી છે કે આ પરંપરા જળવાયેલી હોવી જ જોઈએ, અને ખજાનો દટાયેલો છે, વાત પાકી છે. ખજાનો પ્રાપ્ત કરવા માટે ચંદ્રગુપ્ત, વિષ્ણુગુપ્ત આ બધા લોકોએ પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ હજી સુધી કોઈના હાથમાં એ ખજાનો પ્રાપ્ત થયો નથી. એટલે ખજાનો ચોક્કસ દટાયેલો તો છે જ, એનો તાગ હજી સુધી કોઈને મળ્યો નથી. અને એ મેળવવા માટે વિચાર કરજો કેટલી આયોજનો કરી, કેટલી યોજનાઓ બનાવી કરી. અને અત્યારે અહીંયા કઈ નગરી, પાટલીપુત્ર નામના નગરની અંદર આવેલો છે. વેપારીનો સ્વાંગ સજ્યો છે, અને વેપારીનો સ્વાંગ સજી કરી જેને કહી શકાય કે ગોલક શેઠને મળી લીધું. પેલા બીજા વેપારી સાથે સંપર્ક કર્યો, પોતાની એક શાખ બનાવવાની હતી, એને શાખ બનાવી લીધી. હા, મોટા વેપારી છે, શ્રીમંત છે, બહુ દયાળુ છે, એટલે દાન પુણ્યના પણ કાર્ય કરે છે. કારણ કે એને એવા પ્રકારનું આખું વાતાવરણ બનાવવાનું છે, અને મુખ્ય તો વિશ્વાસ સંપાદન કરવાનું છે. અને આ બધું જેને કાર્ય પતાવી લીધા પછી હવે ગોલક શેઠ અને ગોલક શેઠની દુકાને પણ પહોંચ્યો, પોતાની ઓળખાણ આપી. હા, બેઠો, આપની જે આ દુકાન છે ને એની બાજુના જ મોહલ્લામાં મારો વસવાટ છે. કેટલીક અલગ મલકની આ બધી વાતો કરી. હા, નીકળી ગયા. આવતા રહેજો, આમંત્રણ મળી ગયું છે. ત્યાર પછી પણ જેને કહી શકાય કે સમય પ્રમાણે 2-3 વખત મુલાકાત થઈ, પણ જેને કહી શકાય કે એવી સજ્જન ભરેલી મુલાકાત, એક સજ્જન બીજા સજ્જનને મળે છે. અને કહેવાય કે સોના કરતા પિત્તળ, સાચા સાધુ કરતા નકલી સાધુ, સાચા કલાકાર કરતા નકલી કલાકાર, સાચા કવિ કરતા નકલી કવિ. આ બધી હકીકત બતાવું છે. અને જે પાત્ર લેતા હોય ને એની પાસે કળા રહેલી હોય, ને ખરેખર અને એવી અદભુત કળા પ્રાપ્ત કરેલી છે કે સજ્જનને પણ એને ઝાંખા પાડી દે એવી તો એની સજ્જનતા પ્રગટાવી છે. ગોલક શેઠ જેવો વિચાર કરજો, હોશિયાર છે, ચતુર છે, પણ અત્યારે એને પણ કંઈ ખ્યાલમાં આવ્યું નથી. અને જેને કહીશ કે 2-4 આવી મુલાકાતો પછી એક દિવસ ફરી પાછો સેન મિત્ર શેઠની દુકાનના પગથિયા ચડ્યો, આવકાર આપ્યો, બેઠા, કેટલીક વાતો કરીને પછી કે શેઠ વાત એવા પ્રકારની છે કે હું બહુ મૂંઝવણમાં આવી ગયો છું. બધું શું વાત છે? કારણ કે એ સારા મિત્રની તમે ઓળખ પડી કે એક માણસ સારો છે. અને અત્યાર સુધી એ પણ ખ્યાલ આવ્યો કે એ કોશ્યના કિંમતી વસ્ત્રોની ખરીદી કરવા માંગે છે. એમના એક મુનિ હજી બહારથી આવ્યા નથી. હા, એટલે કોઈ એની તૈયારી રહેલી છે. આ બધું જ એને ખ્યાલમાં આવી ગયું છે. અને સાથે સેન મિત્ર પણ અત્યાર સુધીની મુલાકાતમાં એ પામી ગયો છે કે આને વસ્ત્રમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારે તો જેને એમાં ઇન્ટરેસ્ટ ન હોય ને એ જ વાત ધંધો મારે રજૂ કરવો હતો, પણ હવે મારે મુદ્દા ઉપર આવવું જોઈએ. એને પોતાની જે યોજના બનાવી છે યોજનાના એક સોગઠા ગોઠવતો જાય છે. આજે
ચોખ્ખું ગોઠવવા માટે આવેલો છે. શેઠ આજે ખબર નહીં બહુ ઉદાસીન બની ગયો છું, મગજ ઉપર માથા ઉપર ભાર પડ્યો ત્યારે પણ શેઠ શું વાત છે, એવો જે પણ હોય તે અમે તો બેઠા છીએ, કોઈ તકલીફ બીજી તો કોઈ તકલીફ નથી, પણ વાત એવા પ્રકારની આવેલી છે કે મારા મુનિમ આવી રહ્યા છે, એની સાથે મારા મિત્રે એક રત્નનો દાબલો મોકલ્યો છે. રત્નનો દાબલો મોકલ્યો છે ને મારો અંગત મિત્ર રહેલો છે. હા, મને ખાસ સૂચના મોકલાવેલી છે કે આપના મુનિમની સાથે હું રત્નો મોકલું છું તો એ રત્નોનો મૂલ્ય કઢાવજો, અને જો સારું દામ આવે તો મારા તરફથી આ વેચી નાખજો. એ મિત્રનું આ કામ મને સોંપવામાં આવેલું છે. પણ શેઠ વાત એ રહેલી છે કે રત્નની અંદર મને કોઈ ગતાગમ નથી. જોયો કોઈ બાજી પાથરી છે. રત્નની અંદર મને કોઈ ગતાગમ છે નહીં કે ભાઈ આ રત્નનો ભાવ શું, રત્ન કેવો છે. મારા માટે તો પથ્થર ને રત્ન બે એક સમાન છે. એટલે મુશ્કેલી મારા માટે આવી ગઈ કે મારો મિત્ર ત્યાંથી મોકલી દીધું છે, એ આવશે તો મારે કેવી રીતે મૂલ્ય કરાવવું ને કેવી રીતેના ભાવ કઢાવવા ને કેવી રીતે વેચવું. અરે સેન મિત્રજી, બસ આટલી જ વાત ને આટલી વાતમાં શું ચિંતા લઈને બેઠા છું? હું બેઠો છું ને, જોજો હું બેઠો છું ને, આપ જરાય ચિંતા ન કરો. મને રત્નની પરખ છે. કોઈ પણ પ્રકારનું રત્ન મારા હાથમાં આવે એટલે હું તરત એની પરખ કરી શકું છું. એટલું જ નહીં, એની કિંમત પણ આપી શકું છું. અને જો સારી કિંમતે આપને વેચવાના હશે તો ઘણા વેપારીઓ આવે છે મારી પાસે. જો મને અનુકૂળતા હશે તો હું પણ લઈ લઈશ. બીજા મિત્રોને જે વેપારીઓ રહેલા છે એને પણ આપણે બોલાવીને વાત કરશો, અને આ રીતે એનો આપને ચોક્કસ પ્રમાણે સારામાં સારો દામ જે ભાવ હશે એ ચોક્કસ મળશે. આપ બિલકુલ પણ છેતરાશો નહીં. એને ખબર જ છે કે આ બહુ ખાનદાન માણસ છે. અઢળક સંપત્તિ હોવા છતાં પણ એને સંપત્તિનો મોહ નથી. કારણ કે એના મનમાં એને પહેલેથી જ ગણતરી કરેલી છે કે મારે જીવવું છે, પણ આ ધંધા પૂરતું જીવાતું હોય તો જીવન શા કામનું? ધંધા માટે જીવન નથી. અને એટલે એને પોતાનું ટાઈમ ટેબલ બનાવી લીધેલું છે. પ્રાતઃ સવારે પોતાનું ધાર્મિક બધું કાર્ય પતાવી કરી અને ત્યાર પછી નિરાતે બધું કાર્ય પતાવી કરીને દુકાને આવવાનું. અને સંધ્યા થાય, સૂર્યાસ્ત થાય એથી પહેલા તો ધાવી કરીને પહોંચી જવાનું. ચોવિયાર પ્રતિક્રમણા પોતાની ક્રિયા રહેલી છે. બિલકુલ પણ આની અંદર ક્યાંય ધંધો આડો આવવો ન જોઈએ. અને હકીકત છે, બનાવો તો બન્યો, બાકી આપણે તો ધંધા માટે ધર્મ છોડી દઈએ અને નથી કર્યું. ધંધા માટે ધર્મ ન છોડાય, કારણ કે આ તો મૂળિયો છે. અને મૂળિયાની જો માવજત કરવામાં ન આવે તો ફળ જોઈએ છે, ફૂલ જોઈએ છે, ઝાડ લીલુંછમ રાખવાનું છે, એમને ન રહે. એના માટે મૂળિયાની માવજત કરવી પડે. અને જેમને આ જ્ઞાન મળી ગયું છે ને મૂળિયાની માવજત કરતા થઈ ગયા, એને ક્યારેય કોઈ દિવસ તકલીફ પડી નથી. ધનની નહીં ને ધંધાની નહીં. જરાક એની સામેથી રાહ જોઈને બેઠા હોય. વિશ્વાસ હોવો જોઈએ. આ બધી વિશ્વાસની વાતો છે, શ્રદ્ધાની વાતો છે. અને એ શ્રદ્ધા એક જે જન્મી જાય પછી ભલે ને કદાચ કસોટી થાય, થોડી તકલીફ પણ આવે, પણ જો મૂકે નહીં તો આગળ એના માટે સારા જ દિવસો. આ તો પૂર્વેથી જ. અને હવે કોના માટે કરવું? અઢળક સંપત્તિ જેની પાસે પડી છે, આપણે આગળ જોઈ ગયા જયારે એને પોતાનું ગુપ્ત ભંડાર ખોલ્યું હતું ત્યારે. અત્યારે પણ ધંધો સારામાં સારો ચાલી રહ્યો છે. એક દીકરો હતો એ તો સાધુ બની ગયા છે. હવે પાછળ એક જ દીકરી છે. એટલે એક જ દીકરી હોય તો હવે કોના માટે આ બધું આટલું રડવાનું? અને અત્યારે લગભગ એની જે પણ કમાણી થાય છે ને એમાંથી મોટા ભાગની કમાણી તો એ ધર્માદાની અંદર વાપરી નાખે છે. અને પાછું જેને એમ કહે છે કંઈક એવું ગુપ્ત દાન કે જમણા હાથે અપાયેલું દાન ડાબા હાથને પણ ખબર નથી. કારણ કે એ માને છે કે દાન એને જ કહેવાય.
અને એ પ્રમાણે અત્યાર સુધી કોઈને ખબર નહીં હોય એવા પ્રકારનું અઢળક દાન જેણે ગુપ્ત રીતે કરી પણ દીધેલું છે. પણ કોઈ ઢંઢેરો પીટવાનો નહીં, કોઈ જાહેરાત કરવાની નહીં, કોઈ તકતીઓ કે બોર્ડ મારવાની વાત નહીં. આ જ રીતે જેમણે ગુપ્ત દાન આપી કરીને અનેક જીવોને જેણે પગભર કર્યા છે, અનેકને જેણે મદદ પોતાની ખોરાક પહોંચાડી છે, પણ કોઈ જાણતું નથી. ત્યાં સુધી કે ઘરમાં રહેલી દીકરીને પણ ખબર નથી. કીધું ને કે જો જમણા હાથથી કરાતું ડાબા હાથને જો ખબર ન પડતી હોય તો આ ઘરમાં દીકરીને પણ ખબર નથી કે પપ્પાએ આટલું બધું દાન કર્યું છે. આ પ્રકારનો આ માણસ, એક સજ્જન કોટીનો માણસ, એને કહી દીધું કે આપ જરાય ચિંતા ન કરતા, અહીંયા કોઈ છેતરામણી થશે નહીં. હા, અને આપના મિત્રને પૂરું દામ મળશે. જોજો, એને વચ્ચે પોતાનું નામ નથી રાખ્યું, પોતાના મિત્રનું નામ રાખ્યું છે. અને કારણ કે ગમે ત્યારે છટકવું હોય તો બહુ બુદ્ધિપૂર્વક, ચતુરાઈપૂર્વક જેણે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. સમજી લો કદાચ એ નથી જ દેવું તો ભાઈ મિત્રની ઈચ્છા હતી, પણ હવે મિત્રની ઈચ્છા નથી હમણાં. કોઈને ખરાબ પણ ના લાગ્યો. બહુ સફળતાપૂર્વક એણે આ કાર્ય આરંભી દીધું છે. એટલે શેઠે કીધું આપ જરાય ચિંતા ન કરો, આપનું કાર્ય થઈ જશે. અરે શેઠ, મારું તો ખરેખર મોટા ભાગનું ટેન્શન ઉડી ગયું. એકદમ હવે શાંતિ થઈ ગઈ. આપ જેવા વેપારીનો જો સહકાર મળતો હોય, આપ જેવા મિત્રનો, મને જોયો મિત્રની વાત કરી એટલે મિત્ર બનાવી દીધો, આપ જેવા મિત્રનો સંગાત મળી ગયો, હવે મને કોઈ જાતની ચિંતા નથી. બસ મારા મુનિ આવવા જોઈએ, અઠવાડિયાની અંદર આવી પહોંચે તો ત્યાર પછી હું આપની પાસે લઈને આવું. બિલકુલ આપ ચિંતા ન કરો. આટલી યોજના બનાવી કરી અને ત્યાંથી નીકળી ગયા. પછી એને ખ્યાલ આવી ગયો મારી યોજના અત્યારે તો જે રીતે માંડી છે એ પ્રમાણે આગળ વધતી જઈ રહી છે. એની પાસે જે ચોરીના આભૂષણો જે રહેલા હતા, મોટી મોટી નગરીઓમાંથી ચોરી કરી છે. હા, નાના નાના રાજાઓના ભંડારો તોડીને જેણે ચોરીઓ કરી છે. અને એ આભૂષણો જેણે સાથે લીધેલા હતા, બીજા કેટલાક રત્નો પણ જે સાથે લીધેલા હતા, અત્યારે બધા રત્નોને જુદા કર્યા. પોતાની પાસે હતા એ રત્નો, આ રત્નો બધા ભેગા કરી અને એક સરસ મજાનો લાકડાનો ડબ્બો છે, આરીખણી કરેલો, એવા લાકડાના ડબ્બાની અંદર મૂકવામાં આવ્યા. જે સોનું રહેલું હતું એ સોનું સાથીને આપી કરી અને કીધું જાઓ અને સોનારા પાસે જઈ કરીને પીગળાવીને જે દામ આવે એ દામ ઉત્પન્ન કરી લો. એના એને રૂપિયા કમાવી લીધા, ભેગા કરી લીધા અને રત્નનો ડબ્બો તૈયાર કરી લીધો. બસ પોતાની પાસે જ છે, પણ છતાં 8 દિવસનો ગેપ રાખવો જરૂરી હતો. અને એટલે 8 દિવસનો ગેપ રાખવી કરી અને એ ગોલક શેઠને ત્યાં પહોંચશે એટલે ક્યાં દુકાને નહીં, એના ઘરે પહોંચવું છે. કારણ કે મૂળ તો એનો ઘર એને જોવાનું છે. ઘર સુધી એને પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ રીતે જેણે ડલ્લો તૈયાર કરીને બેઠેલો છે. એ અઠવાડિયાની રાહ જુએ છે અને રાહ જોતા એ દિવસો પસાર થશે. કેવી રીતે ત્યાં પહોંચે એથી વચ્ચે બીજી પણ કેટલીક વાતો અહીંથી ફૂટશે, આપણે એને લેવાનો પ્રયત્ન કરશો. પણ સમય બલવાન હૈ નહીં, પુરુષ બલવાન કાંબે અર્જુન લૂંટિયા, વોઈ ધનુષ વોઈ બાણ. સમય આપણો પૂરો થવા આવ્યો છે. પ્રસંગ બહુ મહત્વપૂર્ણ હોય છે. કહું તો ભલે પ્રવાદિરાજ પર્યુષણ પર્વ પૂરા થઈ ગયા, પણ આપણે આપણી આરાધના સાધના એને મૂકવાની નથી. તો આવતીકાલે તમારા માટે બેનો તૈયાર થજો. હવે નીકળું થઈ ગયા છો ને, હવે તો 10-12 દિવસ થઈ ગયા ને, કારણા કરે. હકીકતમાં આ તપનું એવું છે કે ખાલી પર્યુષણ આવે અને આપણે કરી લઈને પછી મૂકી દઈએ એમ નહીં. તપ સાક્ષીયતે કર્મ ખપાવા છે તો આ તપનું માધ્યમ પકડીને જ ચાલવાનું છે. એટલે એક તપનો અભ્યાસ કાયમનો રાખવો જોઈએ. ઘણી શરૂઆતમાં કરી દઈએ પછી છોડી દઈએ, પછી હવે નથી થતું, એ ક્યાંથી થાય? એટલે અભ્યાસ હમણાં તમારું થઈ ગયો છે. એ અભ્યાસને હવે બરકરાર રાખી કરી અને આગળ વધવાનું છે. તો આવતીકાલે હું આયોજન
ભોજન લઈ કરીને તમારી પાસે આવીશ તો તૈયારી તમે રાખજો. હવેના જે દિવસો રહેલા છે દિવસોમાં આંબીલની ઓળી આવે એટલું પહેલા આપણે થોડીક બીજી આરાધનાઓ કરી લઈએ. તમારી જેવી નાની નાની જ લઈશું, કોઈ મોટી હવે આરાધના નહીં લઉં, પણ નાની નાની આરાધના કરતા કરતા આપણે આગળ વધતા જશું. તો તૈયારી રાખજો. અને ખાસ કહું તો ગઈકાલે જે ભાગ્યશાળીઓએ 10મા વ્રતની આરાધના કરેલી હતી એ 10મા વ્રતની આરાધના આપણી પાસે ટાઈમ નહોતું કીધું ને, રાત થોડીને વેશ દાદા બીજી જાહેરાત ન કરી શક્યા, પણ સામેથી જ એમ કહે કે અમુક વ્યક્તિઓની અનુમોદનાના નામ આવેલા છે. બીજા કોઈને પણ લાભ લેવાનો તો લઈ શકો છો. શારદાબેન દલવાડી ₹300, અનિલભાઈ રાયચંદ શેઠ 120 રૂપિયા અને ભાવનાબેન શાહ ₹300 આટલા આવ્યા છે. હજી કોઈને તમે લખતા હતા જેને પણ કંઈ લખાવ્યું તો લખાવજો. રવિવારે આપણે એ લોકોનું પાછું સન્માન કરી નાખશું. અને રવિવારે આમ પણ આપણો સ્વામી વાત્સલ્ય છે, બરોબર છે, અહીંયા કંઈ જ નથી, બહાર છે એટલે આપણે એકદમ નિરાંત છે. તો બધા જ ઘરે તો કંઈ બનાવવાનું છે નહીં એટલે હોલસેલના ભાવમાં અહીંયા બધા આવી જજો. આપણે વ્યાખ્યાન પણ માણશું અને સાથે કહું તો ઘાટકો પરથી 2 બસો પણ આવનાર છે, એ પણ સત્સંગનો લાભ લેશે, સ્વામી વાત્સલ્યનો પણ લાભ પ્રાપ્ત કરી શકશે. તો આવું સુંદર મજાનો એક લાભ આ સંઘને પ્રાપ્ત થયો છે. એની અંદર અનુમોદના કરવાનું, સેવા દેવાનું કાર્ય પ્રાપ્ત થયું છે. એને ભૂલતા ને લખાવતા જજો. 600 રૂપિયા ભારતીબેન બિપિનભાઈ પારેખ, બીજા કોઈને લખાવા હોય તો. 10મા વ્રતના જે આરાધકો જે જોડાયા હતા એમનું બહુમાન કરવાનું છે. 300 રૂપિયા વિજયભાઈ ગાંધી. વિજયભાઈ ગાંધી પોતે જોડાયા હતા, પાછળ જો ટકલો થઈ ગયો થોડું. ચલો, બાકી કોઈને પણ લખાવા હોય તો પાછળથી પણ લખાવી શકો છો. રવિવારે આપણે ફરી એ લોકોને બોલાવશું અને આપણે અનુમોદના કરશું કે ખરેખર એક દિવસ પણ રહી કરી અને સુંદર મજાની આરાધના કરીને બહુ ખુશ થઈ જાઓ. મોઢા ઉપર આનંદ હતો, કારણ કે આખો દિવસ ક્યાં નીકળી ગયો કંઈ ખબર જ ન પડી. શરૂઆતમાં બીક લાગે, બીક બીજી હતી કે લોચ કરવાનું, એટલે મેં કીધું હાલો બેસાડીએ. સવારનો ટાઈમ નહોતો આપણી પાસે, છેલ્લે સાંજના બેઠા. મેં કીધું અડધો કલાક છે મારા હાથમાં, હાલો થોડી થોડી બધાની પ્રસાદ શરૂ કે અમારા અશ્વિનભાઈ થોડા બીતા હતા, એ જોઈતા હતા નહીં નહીં નહીં. અરે મેં તો કઈ ના થાય, એ કરાવી બધું ખબર પડી. આખો દિવસ રહેવાનું વિચાર કરજો. આ માણસને ટાઈમ ન હોય, ફોન રણક્યા જ કરતો હોય, પણ આખો દિવસ ફોન બધું છોડી કરી અને બેઠેલા હતા. તો ખરેખર એક વિશ્વાસ પ્રાપ્ત થયો આમાંથી. ના, હવે કરવું હોય તો કરી શકાય. હવે પાછું બીજી વખત કરવું તો નક્કી કરી ત્યાં તો કંઈ બીજી વખત હવે પાછું જલ્દી શરૂ કરશો તો ખરેખર ખોટો ડર ઘૂસી ગયો છે. બાકી સાચું તો આ જ રહેલું છે, એને સ્વીકારવાનો પ્રયત્ન કરતા રહેજો. ચાલો, ફરીથી પાછા એવા દિવસો આવશે તો આપણે દિવસોને વધારવાનો પ્રયત્ન કરશું. પણ હવે જે આરાધના લઈ કરીને કાલે તમારી પાસે આવીશ તો એ આરાધનામાં પણ જોડાવા માટે તૈયાર રહેજો. તમારા નામ ફટાફટ લખાવતા જજો અને એ આરાધનામાં આગળ વધી કરી સુંદર મજાના ભાવ સાથેનો આગળનો કાર્યક્રમ કરતા રહીશું. બીજી કોઈ તારી જાહેરાત છે? તારી જાહેરાત હું કરી નાખું છું. એટલે કે ભાઈ આને ઉઠવાનું જ નહીં, તારી ઘંટી હું વગાડી દઉં. ડ્રાઇવિંગ મારે કરવાનું, કંડક્ટરનું કામ મારે કરવાનું. ચાલો, એ જ મંગલ ભાવ સાથે વિશેષ અવસર. પચખાણમાં આજનો ઉપવાસ છે, કોઈ ભાગ્યશાળી આજના એન્ડિલ, આજના એકાસણા અતિથિ એક લોગસનો કૌશક ધારી લેજો, કૌશક કરાવજો.
બોલો મહાવીર સ્વામી ભગવાન કી। લેજો સૌ સૌને ધાર્યા પ્રમાણે પછાન માંગલિક થાવવા। લેજો સૌ સૌને ધાર્યા પ્રમાણે પછાણમાં આજે પ્રથમ પછાણે જમતી વખતે મૌનનું પાલન કરવાનું પ્રથમ પછાણે। બીજા પછાણે જમ્યા પછી થાળી ધોઈને પી જવાનું અને ત્રીજા પછાણે ત્રીજા શ્રી શંભવનાથ સ્વામીને નમઃ એ પદની એક માળા કરવી। આ ત્રણ પછાણમાંથી આપની અનુકૂળતા મુજબ દેવગુરુ ધર્મની સાંખે ઉપયોગ સહિતના પછાણ પાડવા। તસ્બંતે પરિક્રમેન્દ્રિય ગૃહે અપાણં વોસ્ફિરમ। નમો રિયંતાણં નમો શુદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રયાણં નમો લોહે સવસાવણં। એસો પંચનમુકારો સર્વપાવપણાશયણો મંગલાણં ચ સવેશે પરમં વૈ મંગલં। જય ગુરુદેવ। ચતારી મંગલં અરિહંતા મંગલં સિદ્ધા મંગલં સાહુ મંગલં કેવલી પન્નતો ધમો મંગલં। ચતારી લોગોત્તમારિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પન્નતો ધમો લોગોત્તમો। ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ। ચાર મંગલિક ચાર ઉત્તમ ચારના શરણા કરે નરજેય ભવસાગરમાં બુડે તે સકલ કર્મનો આણે અંત। મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરી જે ગુણ ગાય તે પ્રાણી તરે મોક્ષે જાય। સંસારમહી શરણાચાર અવર ન શરણું કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય। પ્રભુ ભાવો પદ નિર્વાણ।